નમસ્કાર. ચાલો આજે એક એવી સુંદર ગુજરાતી કવિતાની સફર પર નીકળીએ જેમાં પ્રેમ અને ભક્તિનો એક અનોખો સંગમ જોવા મળે છે. આપણે ઉડાણપૂર્વક સમજીશું કે કેવી રીતે એક ભક્ત પોતાના ઈશ્વરને પોતાના પ્રિયતમના રૂપમાં જુએ છે. કવિતાનું શીર્ષક જ કેટલું રસપ્રદ છે, રામ નામ અતિ પ્યારું સનમ. અને અહીંથી જો એક સવાલ મનમાં આવે છે, ભગવાન રામ માટે સનમ જેવો શબ્દ કેમ વાપર્યો હશે? તો વાત એમ છે કે સનમ શબ્દનો અર્થ થાય છે પ્રિયતમ, એટલે કે કોઈ પ્રેમી. તો પછી અહીં ભગવાન રામ માટે કેમ? આખી કવિતાનો જે રસ છે, જે ગૂંચ છે, એ આ જ સવાલમાં છુપાયેલી છે. ચાલો આનો જવાબ શોધીએ. તો કવિતા શરૂ થાય છે વિરહની વેદનાથી. ભક્તની જે આખી યાત્રા છે ને, એનો પહેલો પડાવ છે પોતાના પ્રિયતમથી અલગ થવાનું દુઃખ. અને આ કોઈ મામૂલી દુઃખ નથી હો, આ તો એકદમ તીવ્ર વેદના છે. હવે આ પંક્તિ જુઓ, એમાં જે વિરોધાભાસ છે ને એ જ કમાલ છે. એક બાજુ ભક્ત કહે છે કે હું તારી જુદાઈમાં તડપું છું, પણ તરત જ એ સ્વીકારે છે કે હું તો તારી ખુદાઈમાં, એટલે કે તારા જ અસ્તિત્વમાં જીવી રહ્યો છું. કેવી અદ્ભુત વાત છે! પીડા અને અસ્તિત્વ બંને એક સાથે. અને આ વિરહમાં ભક્ત માત્ર બેસી નથી રહ્યો, એ સક્રિય છે, એ સતત સ્મરણમાં ઝૂરી રહ્યો છે. મતલબ કે યાદ કરીને દુઃખી થાય છે, પણ એ જ દુઃખમાં એ માર્ગ પણ શોધી રહ્યો છે, અને એ પણ પ્રિયતમના ચરણોમાં. આ એક શોધ છે, માર્ગદર્શન માટેની એક તડપ છે. અને આ તો જુઓ, ભક્તિની પરાકાષ્ઠા. ભક્તની દુનિયા એના પ્રિયતમથી એટલી બધી ભરાઈ ગઈ છે કે એને ચંદ્રમાં પણ એમનો ચહેરો દેખાય છે. પ્રકૃતિની દરેક વસ્તુ બસ એક જ વ્યક્તિની યાદ અપાવે છે, જાણે બધું જ પ્રિયતમમય બની ગયું હોય. તો ચાલો હવે આગળ વધીએ. આ યાત્રા હવે એક નવા મોડ પર આવે છે. ભક્તિ હવે એવા મુકામ પર પહોંચે છે જ્યાં હું અને તું વચ્ચેનું અંતર છે ને, એ ધીમે ધીમે ઓગળવા લાગે છે. ભક્તની પોતાની ઓળખ જ એના પ્રિયતમમાં ભળી જાય છે. આ સ્લાઇડ પર બહુ સરસ રીતે સમજાવ્યું છે. એ પંક્તિ, તારું સુખ એ મારી ખુશી છે, તારા જ દુઃખને મારું દર્દ માનું છું. અહીં સંપૂર્ણપણે એકાકાર થઈ જવાની વાત છે. જે પ્રિયતમની ખુશી એ જ ભક્તની ખુશી, જે પ્રિયતમની પીડા એ જ ભક્તની પીડા. બંનેની લાગણીઓ જાણે એક જ બની ગઈ છે. તો મતલબ શું થયો કે પ્રિયતમ સાથેનું મિલન જ સર્વસ્વ છે. એટલું બધું કે ભક્ત કહે છે, તને પામવા તો હું તલવારની ધાર પર પણ ચાલીશ. અને પછી જે પંક્તિ આવે છે તો જુઓ, ભાવનાની ચરમસીમા છે. તારા વિના સર્વ જન્નત ફોગ છે, સ્વર્ગ પણ પ્રિયતમ વગર નકામું છે. આનાથી મોટું સમર્પણ બીજું શું હોઈ શકે? પણ આ રસ્તો એટલો સહેલો નથી. હવે કવિતા આપણી સામે એક મોટો પડકાર મૂકે છે, એક એવી મુશ્કેલી જે દરેક ભક્તે અનુભવી હોય છે અને જે આ આખી વાતમાં એક નવો વળાંક લાવે છે. તો સવાલ એ છે કે જો પ્રિયતમના પ્રત્યક્ષ દર્શન, એમને રૂબરૂ જોવા, એ લગભગ અશક્ય જેવું હોય તો પછી ભક્તે કરવું શું? આ એક એવો સવાલ છે જે આખી કવિતાને એના નિષ્કર્ષ તરફ, એના સમાધાન તરફ લઈ જાય છે. અને જો કવિતા ખુદ આ હકીકતને સ્વીકારે છે, બહુ સ્પષ્ટ રીતે કહે છે, તારા દીદાર તો દુર્લભ છે. તમારા દર્શન થવા એ કોઈ સામાન્ય વાત નથી, એ બહુ દુર્લભ છે. અને આ જે સ્વીકાર છે ને, એમાંથી જ સમાધાનનો રસ્તો નીકળે છે. અને હવે આપણે કવિતાના સૌથી મહત્વના ભાગ પર, એના શિખર પર પહોંચીએ છીએ. આ જે વિરહની સમસ્યા છે ને, એનો એક ખૂબ જ ઊંડો અને સહજ ઉકેલ હવે આપણી સામે આવશે. એક એવો ઉકેલ જે કોઈ દુર્લભ અનુભવ પર આધારિત નથી. આખી વાતનો સાર અહીં છે. ઉકેલ કોઈ દુર્લભ દર્શનમાં નથી, પણ એક એવી વસ્તુમાં છે જે હંમેશા, દરેક ક્ષણે આપણી પાસે છે: પ્રિયતમનું નામ. ધ્યાન હવે સ્વરૂપ જોવાથી હટીને નામ લેવા પર આવી જાય છે. કારણ કે સ્વરૂપ કદાચ દૂર હોઈ શકે, પણ નામ તો હંમેશા સાથે છે. એ જ નામ હવે જોડાવાનો સેતુ બને છે. અને એટલે જ આવે છે કવિતાની આ અંતિમ ધારધાર પંક્તિ, જે આખી યાત્રાને એક સૂત્રમાં બાંધી દે છે. કારણ કે દીદાર દુર્લભ છે, તેથી જ મને રામ નામ અતિ પ્યારો સનમ. હવે આખો અર્થ સ્પષ્ટ થાય છે. સાચો સનમ કોણ છે? એ દુર્લભ સ્વરૂપ નહીં, પણ એ હંમેશા સુલભ રામ નામ જ છે. અદ્ભુત! તો આખી કવિતાનું વિશ્લેષણ કર્યા પછી એક સવાલ આપણા સૌના મનમાં રહી જાય છે. જ્યારે આપણને એવું લાગે કે દિવ્ય શક્તિ આપણાથી ઘણી દૂર છે, ત્યારે એમની સાથે એક સાચું, નક્કર જોડાણ ક્યાં શોધવું? આ કવિતાનો જવાબ તો સ્પષ્ટ છે, એમના નામમાં. આ વિષય વિચારવા જેવું ખરું નહીં?